દર મહિનાની જેમ આ મહિનાથી એટલે કે 1 માર્ચથી ઘણા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આજથી 5 મોટા નિયમો બદલાઈ ગયા છે, જેમાં યુપીઆઈથી લઈને મ્યુચ્યુઅલ ફંડ સુધી અને એલપીજી સિલિન્ડરના ભાવનો સમાવેશ થાય છે. સૌથી પહેલા આપણે તેલ કંપનીઓ વિશે વાત કરી લઈએ તો આજે 19 કિલોનો જે કમર્શિયલ ગેસ સિલિન્ડર છે તેના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આજે એલપીજી સિલિન્ડરની કિંમત ₹6 વધારી દેવામાં આવી છે. જાણીતું છે કે 1 ફેબ્રુઆરીએ તેની કિંમતમાં ₹7નો ઘટાડો કરવામાં આવ્યો હતો. બીજું છે આજથી એટલે કે 1 માર્ચથી મ્યુચ્યુઅલ ફંડ અને ડીમેટ ખાતામાં નોમિની ઉમેરવાના જે નિયમો છે તે બદલાઈ ગયા છે. આ હેઠળ એક રોકાણકાર ડીમેટ અથવા તો મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોમાં વધુમાં વધુ 10 નોમિની ઉમેરી શકે છે. ત્રીજું, યુપીઆઈમાં ફેરફાર થવા જઈ રહ્યો છે, જેનાથી વીમા પ્રીમિયમની ચૂકવણી જે છે એ વધારે સરળ બનશે. યુપીઆઈ સિસ્ટમમાં એએસબી નામની એક નવી સુવિધા ઉમેરવામાં આવી છે. આ દ્વારા જીવન અને આરોગ્ય વીમા પોલિસી ધારકો તેમના પ્રીમિયમની ચૂકવણી માટે અગાઉથી જ પૈસા બ્લોક કરી શકે છે. આ સિવાય જો તમે પંજાબ નેશનલ બેંકમાં 2 વર્ષથી વધુ સમયથી જો તમારું ખાતું છે એને કોઈ વ્યવહાર નથી કર્યો તો તમારું જે ખાતું છે તેને બંધ કરી શકાય છે, એવું પીએનબી બેંક દ્વારા કહેવામાં આવ્યું છે. અને જો તમે ઈચ્છો છો કે તમારું ખાતું બંધ ન થાય અને સક્રિય રહે તો તેના માટે તમારે કેવાયસી કરાવવું પડશે. અને છેલ્લું છે, આરબીઆઈએ બેંક હોલિડે લિસ્ટ મુજબ એવું કહ્યું છે કે આ મહિનામાં જે બેંકો છે એ 14 દિવસ સુધી બંધ રહેવાની છે, જેમાં હોળી ધૂળેટીનો તહેવાર અને ઈદ જેવા તહેવારોનો પણ સમાવેશ થાય છે અને ચોથા શનિવાર અને રવિવારની સાપ્તાહિક રજાનો પણ સમાવેશ થાય છે. પરંતુ જો બેંકમાં રજા છે એ સમયે પણ તમે ઓનલાઈન બેન્કિંગ અને એટીએમ દ્વારા પૈસાની લેવડ દેવડ અથવા તો ચૂકવણી કરી શકો છો.